જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 12ના નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર 4ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ, જેની અંદર મિત્રો કુલ 20 વિકલ્પો પૂછાય છે. વિકલ્પ નંબર 1, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? જવાબ આવશે આવક. બીજું, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? જવાબ આવશે મૂડી ખાતે જમા. ત્રીજું, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. જવાબ આવશે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. ચોથું, રોકાયેલી મૂડી બરાબર ખાલી જગ્યા. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. પાંચમું, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ ક્યાં દર્શાવવામાં આવે છે? જવાબ આવશે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. છઠ્ઠું, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફાભાગ ભંડોળ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સાતમું, નવા ભાગીદારના પ્રવેશ સમયે નક્કી થયેલ દેવાદાર ઉપર વટાવ અનામતની રકમ ક્યાં દર્શાવશો? જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આઠમું, નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? જવાબ આવશે ત્યાગના પ્રમાણમાં. નવમું, ઈલા, શીલા અને નીલાનું પ્રમાણ 1/2, 1/3, 1/6 છે. નીલા નિવૃત્ત થાય છે તો ચાલુ ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ શું આવશે? 3/2. 10મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? જવાબ આવશે વિસર્જન ખર્ચ. 11, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાનની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? જવાબ આવશે ભાગીદારોના મૂડી ખાતે. 12મું, બોર્ડ ઓફ કંટ્રોલ્સ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા કંપની કયા પ્રકારની કંપનીનું ઉદાહરણ છે? જવાબ આવશે બાંયધરીથી મર્યાદિત કંપની. 13, કંપની ધારા અનુસાર કંપની કેટલા પ્રકારના શેર બહાર પાડી શકે છે? જવાબ આવશે 2. 14, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? જવાબ આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દરે. 15મું, નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? જવાબ આવશે વેચાણને. 16, એક કંપનીના ચાલુ વર્ષે વેપારી દેવા 62,500, પાછલા વર્ષની સરખામણીમાં 25% વધારો જે હોય તો પાછલા વર્ષમાં વેપારી દેવા કેટલા હશે? 50,000. 17, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? જવાબ આવશે આપેલ તમામ. 19, પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા છે. જવાબ આવશે તરલતાનું માપ. 20, રોકડ સમકક્ષ એટલે ઉચ્ચ પ્રવાહિતા હોય છે. 20, નીચેનામાંથી કોનો બિન કામગીરી આવકમાં સમાવેશ થાય છે? જવાબ આવશે મિલકત પર ભાડાની આવક. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો પર. હવે આપણે ચર્ચા કરીશું વિભાગ બીના જવાબો પર. એ પહેલાં તમને ખાસ સૂચના આપી દઉં મિત્રો કે જો તમને વિભાગ બી, સી, ડી, ઈ અને એફના બધા વિભાગોના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81633439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. એના માટે તમને એક PDF આપવામાં આવશે પાંચેય વિષયની, બરાબર, 5 પેપરના જવાબોની.
જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. ઓકે મિત્રો, હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબો પર. 21મો પ્રશ્ન છે, પાઘડી એટલે શું? તો જવાબ આવશે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. 22મો પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન કોને કહેવાય? તો જવાબ આવશે મિત્રો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકત અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા એને શું કહેવાય? પુનઃ મૂલ્યાંકન. 23 ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો 2. 1 ભારતીય ભાગીદારી ધારા અનુસાર. 2 ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. 24 ભાગીદારીનું વિસર્જનનો અર્થ. તો ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. 25મો પ્રશ્ન, ભાગીદારી પેઢીના વિસર્જનની રીત. તો સામાન્ય 2 રીતે વિસર્જન થાય મિત્રો. એક સામાન્ય વિસર્જન અને બીજું અદાલત દ્વારા વિસર્જન. 27 જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર. 2 પ્રકાર છે, તારણવાળા એટલે કે ગીરવી ડિબેન્ચર, તારણ વગરના એટલે કે સાદા ડિબેન્ચર. 27 ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? તો જવાબ આવશે જ્યારે ગુણોત્તરની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જ તે ઉપયોગી બને છે. 28 તરલતા એટલે શું? તો જવાબ આવશે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહે છે. અર્થાત ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ક્ષમતાને તરલતા કહે છે. 29 રોકડ પ્રવાહ એટલે શું? તો રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. 30 કામગીરીની પ્રવૃત્તિઓ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. કે મિત્રો, આ ચર્ચા કરી આપણે એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ A અને B ઉપર. જો તમને વિભાગ C, D, E અને Fના જવાબો જોતા હોય તો વોટ્સઅપ નંબર 8160343439 ઉપર તમે અમને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું, તમે હજુ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.